નમસ્કાર, ગુજરાતી ટી લાઈવમાં આપનું સ્વાગત છે। છોટુભાઈ વસાવાના સંગઠન ભારત આદિવાસી સંવિધાન સેના અને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા તહેવારમાં ધંધો રોજગાર કરવા દેવામાં આવે તે અંગે ઝઘડિયા તાલુકા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું। ઝઘડિયા તાલુકાના ઝઘડિયા ચોકડી પાસે આવેલા નાના મોટા લારી ગલ્લાવાળાને હાલ જે નોટિસ આપવામાં આવી છે, લારી ગલ્લા હટાવવા માટે જે સ્થગિત કરવામાં આવે અને દિવાળી જેવા તહેવારોમાં ધંધો રોજગાર કરવા દેવામાં આવે બાબતે રજૂઆત કરવામાં આવી। અંકલેશ્વરથી રાજપીપળા બ્રોડગેજ લાઇન નાખવામાં આવી છે, જે કોરોના કાળથી બંધ હાલતમાં છે, તેની શરૂઆત કરવામાં આવે બાબતે ડીઆરએમ સાહેબ શ્રી વડોદરાને મામલતદારને સંબોધીને રજૂઆત કરવામાં આવી। કેવડિયાની અંદર આદિવાસી સમાજની જમીન ઉપર સરદાર સરોવર ડેમ બાંધવામાં આવ્યું છે, તે આદિવાસી જનનાયક બિરસા મુંડાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે બાબતે ગુજરાત રાજ્યપાલશ્રીને મામલતદારશ્રીને સંબોધીને રજૂઆત કરવામાં આવી છે। જય આદિવાસી, જય જોહાર, જય ભીમ, જય સંવિધાન। આજ રોજ ઝઘડિયા તાલુકા ખાતે મામલતદાર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। માન્ય શ્રી છોટુભાઈ વસાવા સાહેબના સંગઠન ભારત આદિવાસી સંવિધાન સેના અને ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના દ્વારા આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। એમાં આદિવાસી સમાજના ક્રાંતિકારી યોદ્ધા આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમા કેવડિયામાં સ્થાપિત કરવામાં આવે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે। અને દિવાળીના તહેવાર સામે આજે ઝઘડિયા ચોકડીની આજુબાજુ લારી ગલ્લા આવેલા છે, તેમને લારી ગલ્લા હટાવવા માટે નોટિસ આપવામાં આવી છે। એ એમના હાલ પૂરતી સ્થગિત કરવામાં આવે અને કોઈ ગરીબ ઘર પરિવારની દિવાળી બગડે નહીં તે બાબતે રજૂઆત કરવામાં આવી છે। અને વર્ષોથી જ્યારે નેરોગેજ લાઇન આ ઝઘડિયા તાલુકામાં ચાલતી હતી, અંકલેશ્વરથી રાજપીપળા, એને બ્રોડગેજ લાઇનમાં કન્વર્ટ કરવામાં આવી હતી અને 2020થી કોરોના કાળથી આ ટ્રેન બંધ હાલતમાં છે, જેથી એ ટ્રેન ચાલુ કરવામાં આવે એ બાબતે આજરોજ અમે ઝઘડિયા તાલુકા મામલતદાર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છીએ। જય આદિવાસી, જય જોહાર, જય ભીમ, જય સંવિધાન।